સોમનાથ પ્રભાસ પાટણમાં વિણેશ્વર રોડ પર આવેલી વર્ષો જૂની ગૌશાળાને નગરપાલિકા ખાલી કરાવવા તજવીજ હાથ ધરાતા લોકોમાં હાહાકાર વ્યાપી ગયો છે। આ ગૌશાળા સેવાભાવથી કોઈપણ જાતના જાર ફંડ ફાળા વગર માત્ર સેવાભાવથી ગાય તથા અપંગ ગાયો સાચવી તેનું ખોરાક, પાણી અને દેખરેખ રાખી સાર સંભાળ રાખવામાં આવે છે। એટલું જ નહીં, લોકોને સેવા માટે કાયમી ઉપયોગી બને છે। સાથોસાથ નામી તેમજ ગૌછાણ તથા ગૌમૂત્ર સેવાભાવથી આપવામાં આવે છે। હું લક્ષ્મણભાઈ સોલંકી, પ્રમુખ સમસ્ત કોળી સમાજ। જે આ જગ્યા છે અગાઉ સોમનાથ છે, અમારે ફાળવી આપેલી છે। ફાળવ્યા પછી અમે છેલ્લા 20-25 વર્ષથી આમાં ગૌની સેવા કરી રહ્યા છે। એટલે કોઈ બીમાર અપંગ ગાય હોય ત્યારે પણ અમે એને આમાં લાવી અને એની સારી રીતે સેવા કરી અને એનું યોગ્ય ઓલી કરીને દૂધ આપીને કોઈ પણ એવા માગવા આવે કે ભાઈ મને ગાય સેવા કરવી છે તો અમે એમને કોઈ પણ જાતની ફી લીધા વગર આપી દઈએ છીએ। તેમજ કોઈ જો મરી જાય કે અપંગ ગાય હોય તો અમે કોઈ પણ ફાળો માગ્યા સિવાય અમે અમારા નવયુવાનો દ્વારા એના ખર્ચો ઊભો કરી અને અમે એની સેવા કરીએ છીએ। ત્યારે આજે આ જે અમારી જમીન આપેલી જ છે ને આ જમીનમાંથી જો સરકારથી પગથી માથા લગીને ભગવી એ હિન્દુ સરકાર છતાં પણ જો આવું અન્ય હિન્દુ સમાજની ગાય ઉપર થતું હોય તો સમાજને દુઃખ અને પીડાદાયક છે। કારણ કે હિન્દુની સરકાર અને જો હિન્દુને જ આવી તકલીફ થતી હોય ને અમે અમારી જે આમાં લાગણી ડૂબાણી છે ના લાગણી ભગવાન એના આવા ત્યારે અમે અતિ વિશેષ તો કંઈ બીજું તો ઠીક, પણ હવે ભગવાન એને સોમનાથ દાદો સદબુદ્ધિ આપે કે જ્યાં અમારી જમીન છે આપેલી, હાલો આ ના આપી હોય તો અન્ય જગ્યાએ ગમે ના અહીંયા એટલામાં આપી દે કે જ્યાં અમે અમારે આ ગાયોની સારી રીતે સેવા કરી શકીએ। અમે એમ નથી કહેતા કે અમારે અહીંના રહેવા દઉં, પણ કાંઈ એને એમ યોગ્ય લાગે ત્યાં અમારે જમીન આપે ને 1994માં મોરારજી દેસાઈએ અમારે જમીન આપેલી છે। કરવું જોઈએ બધાને, જે કે પૂર્વ આ ભારતના પીએમ હતા। જો ભારતના પીએમ હોય ને પીએમનું પણ આપણે માન જાળવી ન શકતા ને એનું પણ અપમાન કરીએ ત્યારે દુઃખની વાત। અને આપણે વર્ષોથી આપણે ગુજરાત સરકાર એમ કહે છે કે અમે ગાયો ભક્ત છે, ગાયો ભક્ત છે, તો હવે આ ગાયો ભક્ત કે જે અહીંથી ઉપાડીને લઈ જાવી, અમે એમ કહ્યું કે ના, જે તમે લઈ જાઓ ના તમે સેવા શું કરશો તો જીરો હિબેશ કે આ ગાયો ચાર લઈ જાય એના સારી રીતે એને યુઝ કરે અને સારી રીતે એને પાલન પોષણ કરે। હવે મારે એ કલેક્ટરને, મામલતદારને ને એ બધાને પ્રાર્થના અને વિનંતી પણ છે। મારું ગઢિયા મુકેશ નાતાભાઈ મારું નામ છે। અમે આટલા 20 વર્ષથી ગૌ સેવા યુવક પુત્ર મંડળ ચલાવીએ છીએ અને 20 વર્ષથી અમે સેવા કરતા આવીએ છીએ અને સેવા કરીએ છીએ। ઓલરેડી ગામ પાટણ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાયો બીમાર હોય કે લૂલી લંગડી હોય મરી પીતી જાય તો અમે સેવા કરીએ છીએ। અમે આપણે ફોન આવે તો અમે લઈ આવીએ છીએ। અને આ સમયમાં અમારે એવું ઇજ્યુએશન આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનું પ્રમોશન આવ્યું છે, નગરપાલિકા સહિત આવી ને અમારે ગાયો આખી ગાયો ભળી જાય છે ને અત્યારે અમારે દબાણથી ગાયો ભળી આપે। અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે ને આ લોકો નગરપાલિકા સહિત છે, પોલીસ સ્ટાફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે। એ પ્રમોશનમાં અમે કોઈપણ જાતની બીમાર સારવાર કરીએ છીએ અને કોઈપણ જાત બીજું ગાયું હોય ને અમે લેવા જઈએ છીએ ને અત્યારે ઓલરેડી અમારે ગાયું લેવાનું બંધ થયું છે ને આથી અમે સારવાર કરતાં બંધ થયા છે અને જે અમારાથી થતું હતું એટલું અમે કરી આપ્યું। અત્યારે અમે સેવા પૂરી કરી છે। ગામમાં જે બાજુ જે ગાયો રખડે છે ને અમે જે ઓફિસરને દેખાતો નથી ને જે અમે ગામમાં ફોન કરીએ તો કોઈ આવતા નથી। અત્યારે ઓલરેડી નગરપાલિકા અમારે આગળથી ગાયો ભળી જાય છે।